માત્ર 4 કપ મમરામાંથી આખા ફેમિલી માટે મસ્ત નાસ્તો બનાવીએ. તો 5 કપ પાણીમાં 4 કપ મમરા 1 મિનિટ બોળી અને કાઢી લેવાના છે સ્ટેનરમાં. હવે એને સાઈડ કરી લઈએ અને આ બાજુ 2 ટીપડી ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે. એમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, 1 કટ કરેલી ડુંગળી અને લીલું મરચું સમારેલું નાખી સાંતળી અને 1 નંગ બારીક કટ કરેલું બટાકું નાખી સાંતળી લેવાનું છે. ચપટી હળદર અને મીઠું નાખી દઈએ. ચપટી ઢાંકી અને 3-4 મિનિટ કૂક કરી લીધું. હવે 1 નંગ ટામેટું સમારેલું એડ કરવાનું. તો ટામેટું ચડાવવાનું નથી. 1 ટીસ્પૂન આપણે ખાંડ ઉમેરી, ફ્રેશ લીલા ધાણા ઉમેર્યા અને મમરા એડ કરી લેવાના છે. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ અને હવે ઢાંકી 1 મિનિટ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીને અડધું નંગ લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવાનું છે. તો આને સુશીલા પણ કહે છે, મમરાની ખીચડી પણ કહેવાય છે. ઉપરથી ડુંગળી, લીલા ધાણા અને સેવથી ગાર્નિશ કરવાનું છે.